ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. આજે તો આપણે ઉઠીને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે જાય છીએ. જો નીચે સિટી વાગવા માંડી છે. જોઈએ છે મમ્મીએ શું બાફવા મૂક્યું છે. ચાલો તો આપણે જોઈએ આગળ વિડીયોમાં. આજે આપણે ક્યાં જવાના છીએ? આઈ થિંક તો આપણે ઝુડિયોમાં જવાના છીએ. ત્યાં કંઈક ઓફર આવી છે એવું કંઈક સાંભળ્યું છે. હવે જોઈએ સાચું છે કે પેક છે. ચાલો તો આગળ જોઈએ. દાદા શું જમસ? સંભારો ને? હા. જમીને ફ્રી થઈને હું ને મમ્મી નીકળી ગયા હતા ઝુડિયોમાં. તો ચાલો આપણે ઝુડિયોમાં જઈએ. તો જુઓ કેટલી ભીડ છે. આજે એક બહુ મોટો સ્કેમ થઈ ગયો છે કે રીલ્સ આવતી હતી કે ઝુડિયોમાં ઓફર છે, પણ કાંઈ છે જ નહીં. જો બધા વ્યૂઝ માટે કેટલું ખબર નહીં ખોટું કરે છે. પછી આપણે સાંજે ઘરે આવીને મસ્ત છોલે પુલાવ બનાવતા હતા. જો ડુંગળી ચડવા મૂકી દીધી હતી, હવે ટમેટા નાખી દીધા હતા. જો મસ્ત એકદમ સતળાઈ જાય એટલે પછી આપણે એમાં બધા મસાલા એડ કરીશું. આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે. હવે બધું સતળાઈ જાય ને એટલે આપણે એમાં છોલે અને રાઈસ નાખી અને મસ્ત એકદમ હલાવી લેવાનું છે. તો આપણા છોલે પુલાવ રેડી છે. જો આની ફૂલ રેસીપી જોતી હોય તો તમે કમેન્ટ કરજો, તો હું તમને ફૂલ રેસીપી આપી દઈશ. પછી સાંજે જમીને આપણે નીકળી ગયા હતા બહાર. હું ને સ્મિત અમે જતા હતા મૂવી જોવા. તો આપણે પહોંચી ગયા હતા થિયેટરમાં. આપણે મેહુલ થિયેટરમાં ગયા હતા સિતારે ઝમીન પર જોવા. તો ચાલો આપણે સિતારે ઝમીન પર કેવું છે આમિર ખાનનો મૂવી, એના રિવ્યૂ આપીશું તમને. ચાલો તો આપણે સ્ક્રીન 1માં હતું, આપણે અંદર આવી ગયા હતા. પણ એટલું ટ્રાફિક હતું નહીં આજે, વીકડે હતો ને એટલે એટલું હતું નહીં. તો મસ્ત સ્ટાર્ટ થઈ ગયું છે મૂવી સિતારે ઝમીન પર. જો થોડુંક એવું તમને સીનું બતાવીશ. આપણે આમાં તો આખું ના બતાવી શકીએ. આમિર ખાનની એન્ટ્રી થઈ ગઈ હતી. આમિર ખાનનો રોલ બહુ જ સરસ છે આ પિક્ચરમાં. નહીં, શીખવા જેવું છે આ મૂવીમાં. કે તમે આ હેન્ડીકેપ જે બચ્ચાઓ હોય છે એ લોકો આપણાથી કેટલા સમજદાર હોય છે. જો આવી ગયું સિતારે ઝમીન પર. બહુ એટલે બહુ સરસ મૂવી છે. જો તમે લોકોએ ના જોઈ હોય તો જોઈ આવજો. હું પણ થોડી લેટ ગઈ હતી જોવા, એટલે મેં કીધું જેને ના જોયું હોય એના માટે આપણે રિવ્યૂ આપી દઈએ કે કેવું છે મૂવી. સારું એવું મૂવી છે. જો આ લોકો ફૂટબોલની મેચ રમે છે. એ હેન્ડીકેપ હોવા છતાં પણ જો કેટલું સરસ ફર્સ્ટ આવી જાય છે આમ છે ને. એ લોકો લાસ્ટમાં મેચ હારી જાય છે, ફાઇનલમાં આવીને પણ લાસ્ટમાં મેચ હારી જાય છે, પણ તોય દુઃખી નથી થતા એમ. અને આપણે હોય તો આપણે એમ થાય હા આપણે દુઃખી થઈ ગયા ને બીજા જીતી ગયા. આ એમ કહે છે કે ના, એ લોકો ફર્સ્ટ આવ્યા પણ આપણે તો સેકન્ડ આવ્યા જ છીએ ને. જો કેટલા ખુશ છે બધા. એમાંથી શીખવા જેવું છે. બહુ સારું એવું મૂવી છે. જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં કહેજો કે તમને આ મૂવી તમે જો જોઈ હોય તો તમને કેવી લાગી, અને જો ન જોઈ હોય તો પણ કહેજો કે તમે ક્યારે જોવા જવાના છો. ચાલો તો આજના વિડીયોને અહીંયા જ આપણે એન્ડ કરીએ.